નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ નિલેશ ઠોરિયા. આજે આપણે ધોરણ 12 ની અંદર એક નવું ચેપ્ટર ચાલુ કરશું. ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ. હવે આ જે સેક્શનની અંદર જે આપણે 13મું, 14, 15 અને 16 ચાર ચેપ્ટર આવશે આ એકમની અંદર, જેની અંદર આપણે માત્ર 2 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો રહેશે. એક 13મું ચેપ્ટર અને બીજું 15મું ચેપ્ટર. જ્યારે 14 અને 16 આ 2 ચેપ્ટરનો આપણે અભ્યાસ કરવાનો નથી. ક્લિયર? તો એની અંદર આપણે 15મું ચેપ્ટર જૈવ વિવિધતા અને એનું સંરક્ષણ. પેલી વસ્તુ, આ જે ચેપ્ટર ચાલુ કરતા પહેલા આપણે થોડીક માહિતી એની લઈ લઈએ કે જેની અંદર શું છે જૈવ વિવિધતા. જૈવ બે શબ્દ આપણે વાપરી, જૈવ અને અજૈવ. જૈવ કે જેની અંદર જીવંત ભાગ હોય, કે જેની અંદર જીવ હોય, એ આખો જીવંત સજીવનો ભાગ થઈ ગયો. અજૈવ કે એટલે નિર્જીવ, કે જેની અંદર જીવ જોવા મળે નહીં. તો એ બધા સજીવ સિવાયના જે બધા ભાગ એ બધા કેમ આવી ગયા? અજૈવની અંદર. રેડી? તો આપણે માત્ર સજીવની અંદર, કેમ કે એની અંદર આપેલું છે જૈવ, કે જે જીવંતની અંદર શું હોય? વિવિધતા, એટલે કે અલગપણું, જુદાપણું. તો કયા સજીવમાં કેટલું જુદાપણું જોવા મળે? કેટલામાં એની જાતિની સંખ્યા જોવા મળે? જુદાપણું એટલે શું કે એની એક કરતા વધારે જાતિ એટલે જુદાપણું. તો એ સજીવની કેટલી જાતિ છે? તો એનું શું થઈ ગયું? એની વિવિધતા. હવે આટલી બધી વિવિધતા છે તો પ્રશ્ન ક્યાં ઉભો થાય કે જેમ જાતિ વિવિધતા છે એની વધારે, તો એનું ભક્ષણ થવાની સંભાવના પણ શું હોય? વધારે. અથવા તો બીજા પરિબળો એને ન મળતા હોય તો એ જાતિ લુપ્ત થવાના પણ જે સંભાવના એની જોઈ શકીએ તો એ ઘણી બધી વધારે હોઈ શકે. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો એનું શું કરશે? આપણે સંરક્ષણ, મતલબ એનું આપણે શું કરીએ? રક્ષણ, પ્રોટેક્શન. મતલબ એને આપણે પ્રોટેક્શન, કન્ઝર્વેશન, સંરક્ષણ, બાયોડાયવર્સિટી અને કન્ઝર્વેશન. તો એનું આપણે રક્ષણ કરવું જોઈએ. તો આ ચેપ્ટરની અંદર પહેલા આપણે એની વિવિધતા જોઈશું, ત્યાર પછી એનું શું જોઈશું? સંરક્ષણ. હવે વિવિધતાની વાત કરીએ આપણે, તો વિવિધતા એટલે શું? અલગપણું, જુદાપણું. અલગપણું, જુદાપણું, વૈવિધ્ય. આ ઘણા બધા શબ્દો આપણે વાપરી શકીએ. ત્યાર પછી ભિન્નતા, અલગપણું, એ પણ આવી શકે. તો એ પણ શું થઈ ગયું? એક પ્રકારનું વૈવિધ્ય, અલગપણું કહી શકીએ આપણે. રેડી? તો દરેક સજીવની અંદર એક સરખાપણું જોવા મળે નહીં. ધારો કે જો બધા એક સરખા જોઈ તો એક જ જાતિ થાય. આખી પૃથ્વીની અંદર બીજા એકેય સજીવ નો હોય, ઓનલી ફોર હ્યુમન કે માણસ જ હોય, તો બધા કેવા દેખાય છે? માણસ જેવા. તો એની અંદર જાતિ વિવિધતા જોવાનો કોઈ પ્રશ્ન નથી. પરંતુ આખા જે પૃથ્વીની આપણે વાત કરી, તો પૃથ્વીની અંદર ઘણી બધી શું જોવા મળશે આપણને? જાતિ વિવિધતા. જે આપણે કલ્પના પણ ન કરેલી હોય એ કક્ષાની જાતિ વિવિધતા જોવા મળશે. આખા પૃથ્વીની અંદર જુઓ તો અલગ અલગ દેશની અંદર, કે અલગ અલગ દેશના જે અલગ અલગ વિસ્તારની અંદર કે જ્યાં જાતિ વિવિધતા વધારે જોવા મળે. સપોઝ એક ઉદાહરણ લઈ ભારતની અંદર, તો હિમાલય, જુનાગઢ, આ બે એવા વિસ્તાર છે કે જ્યાં જાતિ વિવિધતા મેક્સિમમ પ્રમાણમાં આપણને જોવા મળે. તો એ અલગપણું, જુદાપણું થઈ ગયું, એક પ્રકારનું વૈવિધ્ય થઈ ગયું. રેડી? તો હવે આ વૈવિધ્યને આપણે શું કરવું પડે? રક્ષણ કરવું પડે, સંરક્ષણ. એ પછી પોઈન્ટ ઉપર આવી. પેલા આટલું ખાલી સમજીએ કે જાતિ વિવિધતા એટલે શું. રેડી? તો એક ચોક્કસ નાનો એવો વિસ્તાર લઈ લે, તો એ વિસ્તારની અંદર એક જાતિ હતી, ત્યાંથી બીજી જાતિ આવી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી. સપોઝ ધારો કે એક નાનો વિસ્તાર લઈ લ્યો. હવે આ નાના વિસ્તારની અંદર અહીંયા એક વાઘની જાતિ, અહીંયા ચિત્તાની જાતિ લઈ લ્યો, કીટકોની જાતિ, પક્ષીઓની જાતિ. રેડી? તો અલગ અલગ ઘણા બધા પ્રાણીઓની જે જાતિ એની અંદર જોવા મળે, તો એમાં શું થઈ ગયું? વિવિધતા થઈ ગઈ.
કારણ કેમ કે બધા એક સરખા નથી. અને આ પક્ષીની અંદર પણ અલગ અલગ વિવિધતા જોવા મળે. ધારો કે કોઈ એક પક્ષી લઈ લ્યો તમે, તો એની અંદર પણ આમ સામાન્ય રીતે ચાંચ હોય, જે ઉડવા માટે પાંખ જોવા મળે, જેડી આંખ હોય, આ નોર્મલી લક્ષણ બધામાં જોવા મળે. પણ એની અંદર પક્ષીમાં પણ એના જે ચાંચમાં શું જોવા મળે? અલગ અલગ પણ ઘણા બધા પક્ષીની અંદર, જે ડાર્વિન ફિન્ચ, જે આપણે 13મા ચેપ્ટરની અંદર અભ્યાસ કરશું ત્યારે ખ્યાલ આવશે આપણે. તો એની અંદર પણ શું જોવા મળે? વિવિધતા. તો એક જ છે એની અંદર પણ અલગ અલગ જે જાતિ જોવા મળે. કેમ કે એકની ચાંચ કેવી છે કે શાકાહારી ખાવા માટે, એક માંસાહારી માટે. તો જે શાકાહારી લે અને માંસાહારી લે તો બેની અંદર ઘણો બધો ફેરફાર જોવા મળે ચાંચ. એક દાણા ખાય એના માટે હોય, એક બીજું જે ખોરાક લેતો હોય એના માટે ચાંચ હોય. તો એના ચાંચની અંદર પણ શું જોવા મળ્યું? અલગપણું, જુદાપણું, વૈવિધ્ય. રેડી? તો એ પક્ષીની અંદર પણ ઘણી બધી જાતિની અંદર વૈવિધ્યતા જોઈ શકાય. રેડી? તો આ રીતે એની જાતિની સંખ્યા ધીમે ધીમે શું થાય? વધતી જાય. પણ આ વૈવિધ્ય થયું એનું કારણ શું? તો એનું મુખ્ય કારણ આપણે કહી શકીએ એનું પર્યાવરણ. કે એક પક્ષી છે, એ પક્ષીને માત્ર શાકાહારી જ ખોરાક મળે, તેનું પર્યાવરણ કયા લેવલનું બંધાણું? શાકાહારી લેવલનું. જેથી શું થાય કે એના જે શરીરની રચના છે એ પોતાના ખોરાકને અનુકૂળ થઈ અને પોતાના પર્યાવરણને અનુકૂળ થાય અને એ પ્રકારની સંરચના બની જાય. હવે બીજું જે એ જ પક્ષી છે અહીંયાથી સ્થાનાંતર થઈ અને ક્યાં વહી ગયું કે જ્યાં એને શું મળે? માત્ર માંસાહારી જ ખોરાક. તો શું થયું? એના પર્યાવરણમાં ચેન્જ થઈ ગયો. પર્યાવરણમાં ચેન્જ થઈ ગયો તો પોતાના ખોરાકને અનુકૂળ થવા માટે, પોતાની આજીવિકા ટકાવી રાખવા માટે એ શું કરશે કે પોતાના પર્યાવરણને અનુકૂળ થવા માટે એની અંદર ચેન્જીસ કરશે. અને એક ચેન્જીસ કરે તો આ એક જાતિ હતી, એમાંથી વળી આ બીજી જાતિનું નિર્માણ થયું. એ રીતે ધારો કે દાણાહારી માત્ર દાણા જ ખોરાક તરીકે ઉપયોગ કરે, તો એ પર્યાવરણ એના માટે ચેન્જ થઈ ગયું. તો એની જે ચાંચની સંરચનામાં થોડોક ફેરફાર થઈ ગયો તો એક ત્રીજી જાતિનું નિર્માણ થઈ ગયું. સમજાય? તો આ રીતે પોતાના પર્યાવરણને અનુકૂળ થવા માટે અલગ 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 જાતિનું નિર્માણ થાય. એટલે એની અંદર શું વધે? જાતિ વિવિધતા વધે. એટલે આ રીતે અલગ અલગ જાતિ વિવિધતા વધી અને એનું પ્રમાણ વધતું જાય. એક સર્વે પ્રમાણે કે જે આપણે ટેક્સ્ટ બુકની અંદર મેન્શન કરેલું છે, એની અંદર જે ભૃંગ કીટકોની સંખ્યા 3 લાખ જેટલી જોવા મળે. એની અંદર જે જાતિ વિવિધતા, એની જાતિ ભૃંગ કીટકોની 3 લાખ જેટલી જાતિ જોવા મળે. ત્યાર પછી જે કીડીની જાતિ, નોર્મલી આપણને લાલ કાળી કીડી જ જોઈએ આપણે, પણ હકીકતમાં એની કેટલી 20,000 જેટલી જાતિ જોવા મળે. ત્યાર પછી માછલીની વાત કરીએ તો એની અંદર 28,000 જેટલી માછલીની જાતિ જોવા મળે. અને છેલ્લું આપણે આપેલું છે ઓર્કિડ, જે વૃક્ષ ઉપર જોવા મળે ઓર્કિડ, એની અંદર 20,000 જેટલી જાતિ જોવા મળે. અને ખાસ યાદ રાખવાનું, એકદળી વનસ્પતિમાં આનો સમાવેશ થાય. અને ઓર્કિડની અંદર એક વિવિધ પ્રકારની પેશી આવેલી હોય કે જે વાતાવરણના ભેજનું શોષણ કરે, અને એ પેશીને શું કહેવાય? વેલામિન પેશી. જે વાતાવરણના ભેજનું શોષણ કરવાનું કાર્ય કરે. તો વિશિષ્ટ પેશીને આપણે શું કહીએ? વેલામિન પેશી તરીકે એને ઓળખવામાં આવે. ક્લિયર? તો આ પ્રકારે એની અંદર આપણે જે જોઈ શકીએ જાતિ વિવિધતા, કે અલગ અલગ પ્રકારે જે એક સર્વે પ્રમાણે ભૃંગ કીટકોની 3 લાખ જેટલી જાતિ, કીડીની જોઈએ તો 20,000 જેટલી જાતિ, માછલીની જોઈએ તો 28,000 જેટલી જાતિ, અને ઓર્કિડની 20,000 જેટલી જાતિ જોવા મળે. તો આ જે જાતિ વિવિધતા છે એનું મુખ્ય કારણ મેં તમને વાત કરી એના પર્યાવરણના આધાર રાખે. અને એ જાતિ વિવિધતાને એક વૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સન
એડવર્ડ વિલ્સન ના મત પ્રમાણે મુખ્ય 3 તબક્કાની અંદર કે જે જાતિ વિવિધતા વધે છે, આટલું વૈવિધ્ય જોવા મળે, એને મુખ્ય 3 તબક્કાની અંદર એને ડિવાઈડ કર્યું. પેલું જનીનિક વિવિધતા. કોઈ પણ જનીનની અંદર એના જે ડીએનએ માં જે ફેરફાર થાય અને એ ડીએનએ ના આધારે એના લક્ષણમાં ફેરફાર થાય એને આપણે શું કહીએ? જનીનિક વિવિધતા કહી શકીએ. સામાન્ય રીતે સમજીએ આપણે કે એનું જે એક ડીએનએ હતું એક પ્રાણીનું, આ ડીએનએ લઈ લે કોઈ સજીવનું, રેડી? પક્ષીનું ડીએનએ લઈ લે જેથી આપણે વધારે ખ્યાલ આવે. કોઈ પણ એક પક્ષીનું ડીએનએ લઈ લે. નોર્મલી આ ડીએનએ નો આટલો જે ભાગ, કેમ કે તમે 6થું ચેપ્ટર અભ્યાસ કરી લીધું હશે એટલે તમને ખ્યાલ હશે કે ડીએનએ ની અંદર જે અમુક લક્ષણ વ્યક્ત કરતો ભાગ, જેને આપણે શું કહીએ? જનીન કહી શકીએ. તો અમુક જનીન અમુક લક્ષણ માટે જવાબદાર કહી શકીએ. તો જસ્ટ સમજવા માટે કે ડીએનએ નો આટલો જે ભાગ, પોર્શન, કે જેની અંદર એના જે ચાંચના લક્ષણ માટે જવાબદાર આપણે કહી શકીએ, જેથી આપણે વધારે સમજી શકીએ આપણે. રેડી? તો આ એક પક્ષી જેના ચાંચના લક્ષણ માટે જવાબદાર, અને આ જે ચાંચ કે જે કેના માટે? શાકાહારી ખોરાક ખાવા માટે જવાબદાર કહી શકે. રેડી? હવે આ પક્ષી 2 પર્યાવરણની અંદર દાખલ થઈ ગયો, એક આ ભાગ અને એક આ ભાગ. તો હવે શું થઈ છે કે એનો જે ડીએનએ નો જે પોર્શન હતો એની અંદર આપણે લઈ લઈએ રેડી? આ જે પોર્શન હતો એમાં આટલો ભાગ અને એનો આટલો ભાગ, આ 2 ભાગ લઈ શકીએ. રેડી? આ જે ભાગ એમાં થોડુંક વૈવિધ્ય થયું, આ થોડુંક વૈવિધ્ય થયું, તો બેયમાં અલગ અલગ પણ થઈ ગયું આ ભાગની અંદર. તો આ જે ભાગ કેના માટે? એને કયા પર્યાવરણમાં જીવ્યો છે? માંસાહારી તરીકે. અને આ ક્યાં વહી ગયો? દાણાહારી. રેડી? તો બેની અંદર ડીએનએ ની અંદર શું થઈ ગયો? ચેન્જીસ. આ ડીએનએ માં ફેરફાર તો એના જનીનમાં ફેરફાર, જનીનમાં ફેરફાર તો જેના બોડી સ્ટ્રક્ચરમાં ફેરફાર, સ્ટ્રક્ચરમાં ફેરફાર તો એના જે વર્તણૂકમાં શું થઈ ગયો? ફેરફાર. તો એક પ્રકારના નવા સજીવનું શું થઈ ગયું? નિર્માણ થઈ ગયું, જે પોતાના મૂળથી સેજ અલગ, જેની અંદર થોડુંક વૈવિધ્ય જોવા મળ્યું, જેને શું કહેવાય? જનીનિક વિવિધતા તરીકે આપણે ઓળખી શકીએ, કે જેની અંદર થોડોક એમાં જે ફેરફાર આપણે નોર્મલી કે જે મૂળ સજીવ હતા એમાંથી થોડોક એની અંદર જે ફેરફાર, વેરિએશન જોવા મળે એને આપણે જનીનિક વિવિધતા કહી શકીએ. એક બીજું ઉદાહરણ લઈએ આપણે, જે વાનર, એમાંથી એક જાતિનું નિર્માણ થયું કે મનુષ્ય જાતિ. એની અંદર પણ શું થઈ ગયા? એના જનીન લેવલે શું થઈ ગયો? ફેરફાર, જેને આપણે જનીનિક વિવિધતા કહી શકીએ. કઈ રીતે? શરૂઆતની અંદર જે વાનર લઈ આપણે, તો એ વાનર ક્યાં રહેતા? વૃક્ષ ઉપર. પણ સમયાંતરે આબોહવાના જે પર્વતમાળાનું નિર્માણ થઈ ગયું, કેમ કે આ આખી ઉદ્વિકાસની અંદર આવશે, જે તમારે ચેપ્ટરનો અભ્યાસ કરવાનો નથી. તો નોર્મલી તમને માહિતી આપી દઉં કે શરૂઆતની અંદર શું થયું કે એક પર્વતમાળાનું નિર્માણ થયું, તો અહીંયાથી પવન આવતા બંધ થઈ ગયા, જેથી શું થાય? વૃક્ષો સુકાઈ ગયા. વાનર રહેતા હતા ક્યાં? વૃક્ષ ઉપર, જે પશુ અને અગ્ર ઉપાંગ લઈ અને જે વાંકા ચાલતા હતા. પણ વૃક્ષ સુકાઈ ગયા તો ખોરાકનો અછત થઈ ગઈ. જોઈજો, પર્યાવરણ શું થઈ ગયું? ચેન્જીસ થઈ ગયું. શરૂઆતમાં એને મળતું હતું, પણ હવે પર્યાવરણ એમાં શું થઈ ગયું? ચેન્જ થઈ ગયું. તો હવે એને ખોરાક મળ્યો નહીં વૃક્ષ ઉપર. તો એ ખોરાકની શોધ માટે વૃક્ષ ઉપરથી ઉતરીને ક્યાં આવ્યા? નીચે આવ્યા. તો વૃક્ષ ઉપરથી નીચે આવ્યા તો પશુ અને અગ્ર ઉપાંગથી ચાલતા હતા એની જગ્યાએ શેઠ ટટાર થયા, મતલબ આખો ભાર કેના ઉપર આવ્યો? એના પશ્વ ઉપાંગ ઉપર. જેથી શું થયું કે એનો જે કરોડરજ્જુ વરેલી હતી વણાકવાળી, હવે ટટાર થઈ, એટલે સીધા થયા. તો એક શું થઈ ગયું? બદલાવ થયો. તો એના ડીએનએ માં ધીમે ધીમે શું થાય? ચેન્જીસ થાય.
અને એ ચેન્જીસના આધારે એક 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 નવા સજીવનું શું થાય નિર્માણ થાય, જેને આપણે શું કે જનીનિક વિવિધતા કહી શકીએ. રેડી? જેનું એક ઉદાહરણ આપણને આપેલું છે સર્પગંધા. જેની અંદર એની જે રાસાયણિક ક્ષમતા અને એની સાંદ્રતા એના આધારે અલગ અલગ વિવિધતા જોવા મળે. આની જેમ જ કે જે સર્પગંધાના ડીએનએ માં અમુકની રાસાયણિક ક્ષમતા અને સાંદ્રતા વધારે હોય, પણ અમુકમાં શું હોય ઓછી હોય, અમુકમાં સાવ ઓછી, અમુક ઘણી બધી વધારે હોય, અમુકમાં રાસાયણિક ક્ષમતા વધારે સાંદ્રતા ઓછી, એટલે કે એની અંદર થોડું થોડું વેરિએશન જોવા મળે. તો એ કેના આધારે એના જે મૂળ પાયાની અંદર મતલબ કે એના જે ડીએનએ ની અંદર જે ફેરફાર થાય એના આધારે એની અંદર જે વૈવિધ્યતા જોવા મળે. ત્યાર પછી એક બીજું ઉદાહરણ, જે ચોખાની અંદર 50,000 થી વધારે એની જે જાતિ જોવા મળે, એ પણ આની અંદર ડીએનએ ની અંદર જે સંકરણ કરી અને એક નવી નવી જાતિનું શું કરે નિર્માણ કરે. બે અલગ અલગ જાતિ હોય એનું સંકરણ કરે અને એક નવી જાતિ બની જાય. તો એ નવી જાતિ પોતાના મૂળ જાતિ કરતા તદ્દન વિરુદ્ધ જેની અંદર ફેરફાર આપણને જોવા મળે. ત્યાર પછી ત્રીજું જોઈએ તો એની અંદર કેરી. કેરીની 1000 જેટલી વેરાયટી, મતલબ 1000 જેટલી જાતિ એની અંદર આપણને જોઈ શકીએ આપણે કેરીની અંદર. જે નોર્મલી થોડી થોડી માહિતી તો તમને બધાને ખ્યાલ છે કે કેરીની અંદર અલગ અલગ વિવિધતા. એક આપણે જોઈ હાફૂસ, તોતા, લંગડા, ગુલાબ, કેસર, ત્યાર પછી રાજાપુરી સમથિંગ આવતી હશે ખ્યાલ. રેડી? તો આ પ્રકારની જે છે એની અંદર કેરીની અલગ અલગ જાતિ જોવા મળે. તો એની અંદર પણ શું જોવા મળ્યું અલગ અલગ વિવિધતા. તો એ કયા લેવલનું હોય એને જનીનિક વિવિધતા તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી એની અંદર બીજો ટોપિક છે જાતિ વિવિધતા. જાતિ વિવિધતા. જાતિ વિવિધતા જે પૂર્વ ઘાટ કરતા એના પશ્ચિમ ઘાટની અંદર એની જાતિ વિવિધતા મેક્સિમમ છે. શું કામ? કેમ? એનું મુખ્ય કારણ એ જ કે પશ્ચિમ ઘાટની અંદર એને જે જરૂરી માધ્યમ કે જરૂરી જે પર્યાવરણ, જે જેને જરૂરી પર્યાવરણ મળી જાય તો સ્વાભાવિક કે એનો જે ગ્રોથ થવાની સંભાવના મેક્સિમમ જોવા મળે. અને જેને પર્યાવરણ અનુકૂળ ન મળે તેનો ગ્રોથ જે પ્રમાણમાં થવો જોઈએ એ પ્રમાણમાં થઈ શકે નહીં. મતલબ જે ગ્રોથ લેવલ હોય એનો કેવો હોય ધીમો હોય અને ઓલાનો ગ્રોથ લેવલ વધારે હોય. જેનો ગ્રોથ કે જે વૃદ્ધિનો દર વધારે હશે તો એની અંદર જાતિ વિવિધતાનો દર પણ મેક્સિમમ લેવલે જોવા મળશે. તો પૂર્વ ઘાટ કરતા પશ્ચિમ ઘાટની અંદર જાતિ વિવિધતા સૌથી વધારે જોવા મળે. જાતિ વિવિધતા એટલે શું થોડુંક એક સમજો. મેં તમને અગાઉ વાત કરી હતી એ પ્રમાણે કોઈ એક વિસ્તાર લઈ લ્યો તો આ વિસ્તારની અંદર અલગ અલગ જાતિ હોય. ધારો કે આપણે ઉદાહરણ તરીકે સરીસૃપની 70 જાતિ લઈ લ્યો, સસ્તનની 50 લઈ લ્યો, વિહગની 60 લઈ લઈએ આપણે. ત્યાર પછી મત્સ્યની લઈ લઈએ 20. તો આ વિસ્તારની અંદર જાતિ વિવિધતાને જે આપણે સરવાળો કરી તો કેટલો થશે? 7 ને 5 12 120 અને 60 180 ને 200. તો આની અંદર 200 શું થઈ ગઈ? જાતિ વિવિધતા ટોટલ. તો આ વિસ્તારની જાતિ વિવિધતા કેટલી કહી શકી? 200 જેટલી જાતિ વિવિધતા જોવા મળે. તો આના આધારે જ આપણે કહી શકીએ કે એમાં પૂર્વ ઘાટ કરતા પશ્ચિમ ઘાટમાં જાતિ વિવિધતા કેટલી છે? વધારે. સપોઝ ધારો કે પૂર્વ ઘાટમાં 100 હોય તો પશ્ચિમ ઘાટમાં 200 250 300 હોય. તો એ લેવલ પ્રમાણે પૂર્વ ઘાટ કરતા પશ્ચિમ ઘાટની અંદર જાતિ વિવિધતાનું લેવલ
કે એની જે વિવિધતાનું પ્રમાણ કહી શકીએ એ કેવું કે જોવા મળે, વધારે પ્રમાણમાં આપણને અહીંયા જાતિ વિવિધતા જોવા મળે. હવે આ જે જાતિ વિવિધતાનો આધાર કેના ઉપર હોય કે એના વિસ્તાર ઉપર હોય. મતલબ ધારો કે આટલો એક વિસ્તાર છે, એની અંદર માત્ર 200 જેટલી જ જાતિ જોવા સમાઈ શકે, એનાથી વધારે જાતિ સમાઈ શકતી નથી. તો એનાથી વધારે ન સમાઈ શકે તો એની કેપેસિટી આવી ગઈ. એક સામાન્ય ઉદાહરણ લઈએ, એક ક્લાસ લઈ લઈએ આપણે. હવે આ ક્લાસની અંદર માત્ર 30 વિદ્યાર્થી બેસી શકે એટલી જ વ્યવસ્થા છે. એનાથી 31મો વિદ્યાર્થી બેસી શકે એમ નથી. તો એ ક્લાસની કેપેસિટી આપણે કેટલી કહી શકીએ? 30 વિદ્યાર્થીની છે. ક્લિયર? હવે તમારે એ ક્લાસની અંદર વધારાના 10 વિદ્યાર્થીને બેસાડવા છે. મેક્સિમમ એમની કેપેસિટી 30 જ છે, એનાથી વધારે બેસી શકે એમ નથી. પણ આપણે વધારાના 10 વિદ્યાર્થીને એની અંદર બેસાડવા છે. તો એના માટે શું કરશું? તો ક્લાસનું ક્ષેત્રફળ છે, એનો જે વિસ્તાર છે એને આપણે શું કરી? વધારે, જેથી વધારાના વિદ્યાર્થી બેસી શકે. એમ જ આ વિસ્તારની અંદર જાતિ વિવિધતા 200 જ છે, બસ એનાથી વધારે આવી શકે નહીં. તો એના માટે શું કરવું પડે? એને વિસ્તાર કેવો કરવો પડે? વધારવો. વિસ્તાર વધારવો પડે. જેમ વિસ્તાર વધારો એમ જાતિ વિવિધતા વધે. જેનો આપણે ગ્રાફ દોરી અહીં વિસ્તાર લઈ લઈએ અને એની જાતિ વિવિધતા. તો શરૂઆતની અંદર એનો દર કેવો હોય? ધીમો હોય. જેમ વિસ્તાર વધે એમ જાતિ વિવિધતા ધીમે ધીમે વધે. પણ અમુક સમય એની જાતિ વિવિધતા કેવી થાય? વધારે. પણ એનું એક લિમિટ હોય. એ લિમિટ પછી જેમ વિસ્તાર તમે વધારો એમ જાતિ વિવિધતા વધે નહીં. અહીંયા જાતિ વિવિધતા કેવી થઈ જાય? સ્ટેબલ થઈ જાય. આ પ્રકારે જાતિ વિવિધતાનો આપણને ગ્રાફ કર્વ એની અંદર જોવા મળે. ત્યાર પછી ત્રીજો મુદ્દો આપણો પરિસ્થિતિકીય વિવિધતા. પરિસ્થિતિ, જેને જે અનુકૂળ પરિસ્થિતિ હોય એના આધારે એની અંદર ફેરફાર જોવા મળે. પરિસ્થિતિ વિવિધતાની અંદર તમે જોઈ શકો કે એની અંદર જે રણ પ્રદેશ, પ્રદેશો, ત્યાર પછી દરિયા કિનારો, ત્યાર પછી વર્ષાવનો, ત્યાર પછી વેલાંત મુખ પ્રદેશ, પર્વતીય વિસ્તાર, મેદાન વિસ્તાર લઈ શકીએ આપણે, ત્યાર પછી દરિયાનો ક્ષારયુક્ત વિસ્તાર. રેડી? તો દરેકની અંદર જો તમે દરેકનું નિવસન તંત્ર, જે નિવસન તંત્ર જોઈ તો દરેકમાં કેવું છે? અલગ અલગ. રણ પ્રદેશમાં રહેતા હોય એ દરિયામાં ન રહી શકે. એનું કારણ શું? કેમ કે બેની અંદર જે નિવસન તંત્ર આબોહવા કહી શકીએ એમાં શું જોવા મળે? ફેરફાર. જેથી પોતાના પર્યાવરણની અનુકૂળ થઈ શકે નહીં. જો જે પર્યાવરણને અનુકૂળ થઈ શકે એ રહી શકે, બાકી પર્યાવરણને અનુકૂળ ન થઈ શકે રહી શકે નહીં. એ પર્યાવરણને અનુકૂળ થવા માટે એમાં થોડોક ફેરફાર જોઈએ. સામાન્ય ઉદાહરણ લઈએ આપણે કે દરિયાની અંદર શું હોય? માછલી. તો એની અંદર ઝાલર, મીનપક્ષ, ભીંગડા હોય કે જે પોતાના પર્યાવરણને અનુકૂળ થઈ શકે. હવે આપણે એમાં જઈએ તો આપણે રહી શકીએ નહીં, પણ આપણે જઈ શકીએ, જે મરજીવા કહી શકીએ. તો એ શું કરશે? જે સિલિન્ડર લઈ, ઓક્સિજનનો બાટલો લઈ અને એની અંદર જાય. મતલબ એના પર્યાવરણને અનુકૂળ થવા માટે થોડોક એમાં શું જોઈએ છે? ફેરફાર કરશે. તો આ જ રીતે દરેક સજીવ પોતાના પર્યાવરણને અનુકૂળ થવા માટે ફેરફાર દર્શાવે અને એ ફેરફાર કાળક્રમે એક નવી જાતિના નિર્માણ તરીકે જોવા મળે. એટલે આપણે શું કહીએ? પરિસ્થિતિકીય વિવિધતા તરીકે ઓળખી શકીએ. ક્લિયર? હવે આનાથી કે પૃથ્વી અને ભારત ઉપર આજે જાતિ વિવિધતાની આપણે આટલી વાત કરી કે એની અંદર જનીનિક, જાતિ અને પરિસ્થિતિકીય વિવિધતા જોવા મળે,
પણ એ કેટલા પ્રમાણમાં છે? તો ભારતમાં કેટલા પ્રમાણમાં છે પૃથ્વી ઉપર, અને જે આખા વિશ્વની અંદર જાતિ વિવિધતા કેટલી છે એ આના પછીના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું.